આજે તો ઓડી અને ટ્રેક્ટર વચ્ચે એક્સિડન્ટ થયું. તો સવારના ઉઠ્યો ત્યાં તો વરસાદ સીધો ચાલુ હતો. રવિવાર હતો એટલે આખો દિવસ આજે વરસાદ આવ્યો. પછી સાંજે આપણે 5-6 વાગે નીકળ્યા આટો મારવા ટુ વ્હીલ લઈને. વરસાદ રહ્યો એટલે થોડી વાર ગામમાં ગયા. પછી આપણે રાત્રે તે દિવસે એક્સિડન્ટ થયું હતું તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો તો આપણે એક્સિડન્ટ જોવા ગયા. તો જો ગાઈસ, ઓડી અને ટ્રેક્ટર વચ્ચે એક્સિડન્ટ થયું હતું. ઓડી આખી બુકડો થઈ ગઈ, પ્લસ ટ્રેક્ટર પણ આખું ભાંગી ગયું. આગળના ટાયર બંને ભાંગી ગયા. પછી આપણે બીજા દિવસે સવારના ઉઠી અને ટફીબેન સાથે થોડી વાર મસ્તી કરી. ફરિયામાં એમને વરસાદ જેવો માહોલ હતો પણ વરસાદ તો આવતો નતો. તો આપણે આજે ટફીબેનને લઈને જવાનું હતું હોસ્પિટલે. તો પછી આપણે ફ્રેશ થવા ગયા. ફ્રેશ થઈને પછી જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો આપણે ફ્રેશ થઈ અને આપણે અને ટફીબેન બંને નીકળી ગયા ડાયરેક્ટ સીધા હોસ્પિટલે, એગ્રીકલ્ચરે. તો પછી આપણે એગ્રીકલ્ચરે જવું પહોંચી ગયા. પછી આપણે ટફીબેનને નીચે ઉતારીને કેસ બારીએથી કેસ કટાવ્યો. પછી એને ઇન્જેક્શન માર્યું. પછી પાછા આપણે રિટર્ન આવતા હતા તો જો ટફીબેન સીધી અંદર જ બેસી ગઈ, સીટ ઉપર બેસી જ ઇન્જેક્શન માર્યું એટલે. તો પછી રસ્તામાં પાછો વરસાદ ચાલુ થયો રિટર્ન આવતા હતા એટલે. પછી આપણે ઘરે પહોંચી ગયા. પછી આપણે સાંજે પાછા વિજયભાઈ સાથે ગયા. વિજયભાઈની બાઇક આવી ગયા આફ્ટર અ લોંગ ટાઈમ પછી રિપેરિંગ થઈને. તો પછી આપણે એમ જ આટો મારતા હતા ગામમાં. પછી આપણે આટો માર્યો. પછી સુખડા દાદાનું મંદિર આવ્યું છે ભવનાથ પાસે, તો ત્યાં ગયા. પછી એમ જ ત્યાં થોડી વાર બેઠા. પછી પાછા આપણે આવતા રહ્યા ઘરે. ગુડ બાય ગાઈઝ.